જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મેલડી। અમારા ઝાલા ફેમિલી વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો અમે જઈ રહ્યા છીએ આજે આણંદ ઓપનિંગમાં। મારા સાસુના નણંદ એટલે એમના ત્યાં આગળ સોનીની મસ્તની દુકાન ખોલી છે, તેનું ઓપનિંગ છે, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ। જય માતાજી હિરણ। જય માતાજી। તમે ગુસ્સે કરો હસુને જાત યાર મગજ નાખે તમારે। આ તો કષ્ટ ભગન જો આપણે ગુગી માહિર ટીકા કાકા શું થયું અમને ખબર હે ભૂખ લાગી અત્યારમાં ભૂખ લાગે તારા બૂટ ના પહેરે અંજર ચંપલ હાલ લાગેલા તો ચલો ફાઇનલી મિત્રો આપણે અહીંયા મારા ફોઈના ત્યાં જઈને દુકાનનું ઓપનિંગ છે, ત્યાં જઈને મળીએ। તો વ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી। ખેતરને બતાવજો આટલું મોટું ગોમ હે, આટલું મોટો રસ્તો હે, ટીકા ટીકા તો આ રસ્તો ગમી ગયો સાચી વાત ભાઈ। આપણે ટૂંક જ સમયમાં જે જગ્યાએ જવાના તે જગ્યાએ પહોંચવા આવ્યા છે અને ત્યાં જમવાનું શું શું બનાવ્યું છે હજુ અમને ખબર નહીં। ત્યાં જઈને ખબર પડે કે જમવામાં શું શું બનાવ્યું છે। આ છે આપણું આણંદ ચરોતર અને આ છે વિદ્યાનગર રોડ અને આપણે આ જગ્યાએ જવાનું છે, જો નારાયણ એમ્પાયર એમાં સામને દેખાય છે તમને, ત્યાં જવાનું છે। આપણે ત્યાં જવાનું ત્યાં ના ત્યાં જાવ થઈ આપણા ચરોતરનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આજે। ફાઇનલી અમે આવી ગયા છે, તમે જોઈ શકો છો જોઈ લો ઓપનિંગમાં। તો ચાલો હવે આપણે ઓપનિંગમાં જઈશું। જોઈ લો હિને અંદર જવા આઈસ્ક્રીમ જશે આઈસ્ક્રીમ આપણે હિને જો આ ભાઈ બેનને ને ખાવામાં બહુ ઇન્ટરેસ્ટ છે। ચાલો જો તમે જોઈ શકો છો આપણે મસ્ત ઓપનિંગ થઈ હોય છે। જોલો રુદ્ર જ્વેલર્સ જોલો આપણી ગાડી જઈ રહી છે। ચલો હવે આપણે ફોન હિરેનને આપી દઈશું, તો હિરેન આપણે વિડીયો બનાવશે। લો હિરેનજી ચાલશે તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ। અહીંયા તમે જોઈ શકો છો રુદ્રા, શું નામ હે રુદ્રા? રુદ્ર ખુશી જમવાનું શું ખાવાનું બેટા? તો ચાલો ફાઇનલી મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો, આપણે ત્યાં જેને તમને બતાવીએ। જય માતાજી। જેના એની અંદર હા જેના અંદર જઈએ છે જોવે છે હા જય જા
જય શ્રી કૃષ્ણ, કેમ છો? ટીકા ભાઈ ચાલો ને તમે. Saya gak kok kayak kok kayak kok kayak ઓપનિંગમાં મમ્મી ટી કરો પડે. શું કરું બા મારે કે બોલા હે જો આ હિના એક ખાધી ને બીજી આઈસ્ક્રીમ ખાવા મળી જો હે શું? બીજી ખાવા મળી આઈસ્ક્રીમ હવે તે મેં હા મફત્યું કેમ છો? કેમ છો બા? જય માતાજી. પેલા બાર બોલો. જો પીના ડાર્લિંગ. વાક્ય હું મિત્રો આપણે ઓપનિંગનું પતી ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે જઈ રહ્યા છે અમે જમવા માટે. અહીંયાથી બીજે કઈ હોટલમાં જવાનું છે, ત્યાં આગળ જમવા જઈશું. તો ચલો આપણે ત્યાં બતાવીશું. ચલો બધા ચાલી રહ્યા છે. ઓમની નજર તમારા બાજુ હોય. બેને શું છે મારામાં એવું ચોણા દાણી હોણા ચાંદી ટીકા કાકા હા ટીકા કાકા જો આ બે કપલ આ બે છે. જોઈ જોઈ તમે જોઈ શકો છો. જોઈ લો શું થયું? ઉચકતા નહીં લો પકડો. ચલો ફાઇનલી મિત્રો પનીરનું શાક ને રોટલી દાળ ભાત ખાવા જઈએ અમે જો અમે જઈ રહ્યા છે ચાલતા ચાલતા જરીક ખાવા માટે જમવા માટે. હવે હેડતા હેડતા જઈ રહ્યા છે નહીં રે? જો જો રામોમાં તઈ રિસેપ્શન સોરી ઓપનિંગ ગયું હતું અને હવે અમે જઈ રહ્યા છીએ તઈ આગળ જમવા માટે. કેવું રોહન ભાઈ? જરીક ખાવા માટે મજામાં છે. જો ટીકા કાકાને બહુ ભૂખ લાગી ગઈ લાગે. જો ટીકા કાકા એટલી બધી શું ભૂખ લાગી તમને? તાપે આજે સવાભાઈ રેખા ભાભીની યાદ તમને કેવું લાગે? ના આવે એટલું સારું. જો સવાભાઈ તમે વ્લોગ જોજો. આ ટીકા કાકા એવું કહે છે કે બે ના આવે ને તો સારું એમ કહે. જો હું નહીં બોલ્યો તો ચાલો હવે મને કેવું રોહનભાઈ નહીં જરી ખાવા માટે કેટલું બધું વગે જવાનું બહુ ચાલવું પડે. સાચી વાત. ચલો હવે આપણે જઈએ ત્યાં હોટલ. હજુ કેટલું હોય પણ કેવું છે એને શું રે શું રે તો જોઈ લો અમે આવી ગયા છે ફાઇનલી હોટેલ્સમાં જમવા માટે. જો કેવું લાગે છે તેને. જો હવે જન્નત મળી શું ખાય જમવા શું બન
શું ખાવા તમે? શું ખાવા જેવું છે? જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે પ્રસંગમાંથી હવે ઘરે જઈ રહ્યા છીએ. પેટ ભરીને જમી લીધું ને અહીંયા અમે ઘરે જઈને આરામ કરીશું. અહીંયાથી અમારો બ્લોગ પૂરો થાય છે. તો અમારો બ્લોગ ગમે તો લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના. જય માતાજી.